સૌરાષ્ટ્રની ભૂમિ એટલે કે દેવભૂમિ પણ કહી શકાય છે। એક લોકવાયકા પ્રમાણે પાંડવો અહીં ઘણી બધી જગ્યાએ રહેલા છે અને તેના દ્વારા સ્થાપિત અનેક મંદિરો અહીં એવું જ એક પૌરાણિક એવું ઓસમ પર્વત પર આવેલા મહાદેવનું ટપકેશ્વર મહાદેવનું મંદિર જેનું અનેરું મહત્વ છે। તો દર્શન કરીએ ટપકેશ્વર મહાદેવના। રાજકોટથી 100 કિલોમીટર દૂર ધોરાજી તાલુકામાં આવેલા પાટણ વાવના ઓસમ ડુંગર અનેક રીતે પ્રખ્યાત છે। પ્રાચીન કાળ સાથે અને મહાભારતની કથા સાથે જોડાયેલ છે। આ ડુંગરની લોકવાયકા અને આ ડુંગર પર ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। ચારે બાજુ વનરાય અને ડુંગરની વચ્ચે બિરાજમાન ટપકેશ્વર મહાદેવના મંદિરનું મહત્વ ખૂબ જ છે। ટપકેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ ભારતભરના કાળ અને પાંડવો સાથે જોડાયેલ છે। પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીં આવીને રહ્યા હતા અને કહેવાય છે કે આ મહાદેવના મંદિરના તેઓ પૂજા પણ કરતા હતા। ટપકેશ્વર મહાદેવની બાજુમાં ભીમ થાળી કહેવાય છે કે ભીમ આ થાળીમાં જમતા હતા। હજુ પણ આ થાળી તેમજ છે। બાજુમાં ધોધ પણ આવેલો છે। શ્રદ્ધાળુઓ અહીં ચોમાસામાં ધોધ જોવા માટે દૂર દૂરથી આવે છે। આ મંદિરની ઉત્પત્તિ વિશે ખાસ કોઈ માહિતી નથી, પરંતુ કહેવાય છે કે જ્યારે અત્રિ ઋષિએ અહીં તપ કરતા ત્યારે તેઓના તપોબળથી અહીં મહાદેવની ઉપલી ટોચ પર માતાને જાગૃત કરી અહીં તેઓ બિરાજમાન કર્યા છે। ત્યારે જ તેઓ અહીં મહાદેવની સ્થાપના કરી હતી। અહીં ગુફાની મહાદેવ બિરાજમાન થયા છે અને થોડેક ઉપર માતૃમાં બિરાજમાન છે। કહેવાય છે કે ઓસમ પર્વતને હિંદબા વન પણ કહેવાય છે। ઓસમ પર્વત નામ સુંદર છે। ઓ એટલે ઓમ બહારથી આખો પર્વત ઉપર નજર નાખો એટલે કે ઓમ આકારનો પર્વત દેખાય છે। ઓસમ નામ પડ્યું છે। મહાદેવ ઉપર સતત પાણીનો સ્વયંભૂ અભિષેક થતો રહે છે। પર્વત ઉપર વનસ્પતિના મૂળમાંથી પાણી સતત વહીને અહીં મહાદેવની લિંગ ઉપર સતત અભિષેક કરતું રહે છે, જેને લઈને આ મંદિરનું નામ પણ ટપકેશ્વર મહાદેવ પડ્યું છે। શ્રદ્ધાળુઓ અહીં આસ્થા સાથે દર્શન કરી ધન્ય થાય છે। ચારે બાજુ વનરાય હોય છે। અવનવા ફૂલો અને વન પહાડો વચ્ચે આવેલા ટપકેશ્વર મહાદેવનું મંદિરનું વાતાવરણ મનમોહક છે। અહીં પગ મૂકતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે। જ્યારે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા તે પણ લાવો છે। શ્રદ્ધાળુઓ દર્શન કરવાથી અહીં તમામ દુઃખો ભૂલી જાય છે। તેઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું આ મહાદેવનું મહાત્મ્ય અને મોટા પ્રમાણમાં આસ્થાળુઓ અહીં દર્શન કરવા અને પ્રકૃતિનો આનંદ લેવા આવે છે। ટપકેશ્વરથી થોડાક પગથિયા ઉપર જાવ તો અહીં માતાજીનું મંદિર આવે છે। અહીં દર ભાદરવી અમાસને દિવસે સૌથી મોટો મેળો ભરાય છે। 3 દિવસ મેળામાં અનેક લોકો મૈત્રી માતાજીના દર્શન કરે છે। અહીં વસતા અનેક સમાજના લોકો માતાના પોતાના ઈષ્ટદેવ માનતા હોય છે। ભાદરવી અમાસના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે। ઓસમ પર્વત ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે। ચારે બાજુ ડુંગર ઉપર રમણીય નજારો જોવા મળે છે। ઓસમ પર્વત મહાભારત સમય સાથે સંકળાયેલ હોય છે અને મહાભારત કાળની યાદો હજી પણ પર્વત ઉપર નજરે પડે છે। લોકો ચોમાસામાં અહીં ટપકેશ્વર ધોધ અને નીચે આવેલા ધોબી પાટના અદ્ભુત ધોધનો નજારો જોઈ લોકો અચંબિત થઈ જાય છે। ઓસમ પર્વતનો બહારથી ઓમ જેવો ઘાટ હોય જેથી લોકો તેમને ઓસમ પર્વત કહે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ ઈશાંશી છે। અમે એસોથી આવીએ છીએ। અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ। માતૃમાના દર્શન કર્યા, ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા, જાગનાથ મહાદેવના દર્શન કર્યા, ભીમની થાળીના દર્શન કર્યા, પછી ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, ગૌમુખી ગંગાના દર્શન કર્યા અને પ્રકૃતિ સોળે કળાએ ઉઠી છે। અહીંયા ઘણા બધા મોરલાને બહુ જ સરસ અવાજ સાંભળવા મળે, બહુ સરસ પડે છે। અહીંયા તમે લોકો બધા અહીંયા આવો, મજા કરો, બહુ જ મજા આવશે। તો તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવી। ઉત્તરાખંડ કરતા બહુ જ મજા આવશે। તમે કેટલી વાર આવો છો બેન વર્ષમાં? વર્ષમાં 4 થી 5 વાર આવીએ। કેવું લાગે છે? બહુ જ મજા આવે। ગમી ઋતુમાં મજા આવે। નામ બાપુ? મારું નામ વિનુભાઈ પાઠક। ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર, ઉપલેટાથી 15 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોભાઈ પાઠક બોલું છું। અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે ટપક ટપક પર એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા। અત્રિ ઋષિએ તપ કરશે, સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ। આ બધી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે
મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે. જે કોઈ માત્રી માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માત્રી માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. રાજેશ શ્રીલાલ મહેતા. અમે કેશોદથી આવીએ છીએ. આજે રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાના પાટણમાં મુકામે આજે જે ઓસમ પર્વત છે એની ઉપર આજે કુદરતનું સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે અમે ઉત્તરાખંડને આવ્યા હોય એવો અદ્ભુત અનુભવ થાય છે. અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે. આગળ જઈએ તો માતૃ માતાજીનું મંદિર છે, પછી ત્યાંથી આગળ જઈએ તો ભીમનાથ મહાદેવનું મંદિર છે, પછી જૈન દેરાસરો છે, ભીમકુંડ છે, પછી ત્યાંથી આગળ જતા ટપકેશ્વર મહાદેવનું મંદિર આવે જેના પર અવિરત સતત મહાદેવ ઉપર સતત અભિષેક 12 માસ ચાલુ રહે છે. અને પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું અત્યારે તો ઝરણાનો અવાજ આવે છે, ખડખડ વહે છે, મોરલાના અવાજ આવે છે. જાણે એમ થાય કે ઉત્તરાખંડથી પણ વધારે નજારો જોવા મળેલો છે. આજે કુદરતે એવી ચાદર બિછાવી છે કે જાણે આકાશ અને પાતાળ બંને એક થઈ ગયા હોય એવું મહેસૂસ થાય છે. અને એકદમ જોવાલાયક અને માણવાલાયક સ્થળ છે. પર્યટક તરીકે બહુ સારું બનાવેલું છે અને સગવડતા પણ સારી છે. ને દરેક લોકો અહીંયા અમે તો વર્ષની અંદર 5 થી 6 વખત દરેક ઋતુમાં આવીએ છીએ ને દરેક ઋતુની અંદર સારો આહલાદક અનુભવ થાય છે. અને કુદરતી થોડે ખરે ખીલી ઉઠે છે. પ્રકૃતિ નેચરલ સૌંદર્ય એવું છે કે જાણે કાશ્મીરની અંદર અમે આવેલા હોય. અને ઉપરથી એટલો જોર વહે છે અત્યારે લોકો પણ જોવા ઉમટી પડે છે. આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે કે જેના માટે આપણે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જવું પડે છે એ આપણને જે ઘર આંગણે જોવા મળે છે. આપનું નામ? મારું નામ નીતાબેન રાજેશભાઈ મહેતા. અમે કેશોદથી આવીએ છીએ. અહીંયા માતાજીનું મંદિર છે, માતૃમાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, ભીમની થાળી છે, ભીમનો કોઠો છે, એ બધું જોવાલાયક સરસ મજાના સ્થળ છે. અહીંયા ઉપરથી ઝરણાનો ધોધ પડે છે એ પણ માણવાલાયક છે. અહીંયા પ્રકૃતિ સોળે કરાય ખીલી છે. અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં સતત પાણીનો નિરંતર અભિષેક કરે છે, એ પણ જોવાલાયક છે. તો તમે બધા અહીંયા આવો, પ્રકૃતિની મજા માણો.